ચાલો આજે ભારતીય ઇતિહાસના એક એવા દોરમાં સફર કરીએ જેણે પૂરા 320 વર્ષ સુધી આ દેશની તસવીર અને તકદીર ઘડી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ દિલ્હી સલ્તનતની, જ્યાં એક પછી એક એમ 5 શક્તિશાળી રાજવંશોએ શાસનની ધુરા સંભાળી. આ આંકડા સાંભળીને જ મનમાં એક મોટો સવાલ ઊભો થાય છે, ખરું ને? કે ભાઈ એક સામ્રાજ્ય, 5 અલગ અલગ રાજવંશ અને શાસન પણ પૂરા 320 વર્ષનું, આખરે આ બધું શક્ય કેવી રીતે બન્યું? ચાલો આ સફરમાં આપણે આવા દરેક સવાલના જવાબ શોધીશું. આપણી આજની ચર્ચા આ 6 મુખ્ય મુદ્દાઓની આસપાસ રહેશે, સલ્તનતની શરૂઆતથી લઈને એના વારસા સુધી. તો આ બધી કહાની શરૂ ક્યાંથી થઈ? એની શરૂઆત થઈ ઈસવીસન 1192માં. તરાઈના બીજા યુદ્ધ પછી મોહમ્મદ ઘોરીના એક ગુલામ કુતુબુદ્દીન ઐબકે ભારતમાં એક નવી સત્તાનો પાયો નાખ્યો. અને બસ આ જ સત્તા આગળ જઈને દિલ્હી સલ્તનત તરીકે ઓળખાઈ. હવે જુઓ, આ 5 રાજવંશોને એમના ક્રમમાં યાદ રાખવા કદાચ થોડું અઘરું લાગે, પણ એના માટે એકદમ સરળ ટ્રીક છે. બસ આટલું યાદ રાખો: ગુ, ખી, તુ, સ, લો. એટલે કે ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. છે મેં એકદમ સહેલું? અહીં આપણી સામે આખા 320 વર્ષનો ઘટનાક્રમ છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે 1206માં ગુલામ વંશથી શરૂ થયેલી સફર છેક 1526માં લોધી વંશ સાથે પૂરી થઈ. દરેક વંશનો શાસનકાળ ભલે અલગ અલગ રહ્યો, પણ એમણે સાથે મળીને ઇતિહાસનો એક લાંબો દોર રચ્યો. સલ્તનતનો પાયો નાખનાર ગુલામ વંશમાં આ 4 ચહેરા સૌથી મુખ્ય હતા. ઐબકે કુતુબ મિનારનું કામ શરૂ કરાવ્યું તો ઇલ્તુત્મિશે વહીવટી માળખું ગોઠવીને સલ્તનતને ખરી મજબૂતાઈ આપી. રઝિયા સુલતાનાએ તો ઇતિહાસ જ રચી દીધો અને બલબને તો પોતાની લોહ અને રક્તની નીતિથી શાસનમાં જબરદસ્ત શિસ્ત લાવી દીધી. ચાલો હવે ગુલામ વંશથી આગળ વધીએ અને વાત કરીએ ખિલજી વંશની. એમનું શાસન ભલે સૌથી ટૂંકું રહ્યું, પણ એનો પ્રભાવ ખૂબ જ દમદાર હતો. અને આ બધો દમ હતો એના એક શક્તિશાળી શાસકને કારણે. અલાઉદ્દીન ખિલજી એ પોતાને સિકંદરે સાની, એટલે કે દુનિયાનો બીજો સિકંદર કહેવડાવતો હતો. આ એક જ વાત એની મહત્વાકાંક્ષા કેટલી પ્રચંડ હશે એ બતાવવા માટે પૂરતી છે. ખબર છે, ખિલજી માત્ર એક મહત્વાકાંક્ષી શાસક જ નહોતો, એ એક જોરદાર સુધારક પણ હતો. એણે પહેલીવાર એક સ્થાયી સૈન્ય બનાવ્યું, સૈનિકોને રોકડમાં પગાર આપવાની શરૂઆત કરી. એટલું જ નહીં, ભ્રષ્ટાચાર રોકવા માટે એણે ઘોડાઓને દાગવાની દાગ પ્રથા અને સૈનિકોનું હુલિયું નોંધવાની ચહેરા પ્રથા પણ શરૂ કરી. અને એનું બજાર નિયંત્રણ તો એટલું કડક હતું કે મોંઘવારી પણ કાબૂમાં આવી ગઈ હતી. હવે આવે છે તુઘલક વંશ. આ વંશે સલ્તનત પર સૌથી લાંબો સમય, લગભગ 94 વર્ષ સુધી રાજ કર્યું. પણ આ વંશ ઓળખાય છે એના બુદ્ધિશાળી પણ ઘણીવાર ઊંધા પડેલા નિર્ણયો અને વિચારો માટે. આ કમાલનો વિરોધાભાસ છે. એક જ વંશના 2 મુખ્ય શાસક. એક તરફ છે મોહમ્મદ બિન તુગલક, જેને ઇતિહાસકારો શાણો મૂર્ખ પણ કહે છે, કારણ કે એની રાજધાની બદલવા જેવી મોટી મોટી યોજનાઓ નિષ્ફળ ગઈ. તો બીજી તરફ છે ફિરોઝ શાહ તુગલક, જેણે નહેરો બંધાવી, શહેરો વસાવ્યા અને લોકકલ્યાણના કામોથી લોકોના દિલ જીતી લીધા. જેમ દરેક ઉદયનો અસ્ત નિશ્ચિત હોય છે, એમ સલ્તનતનો પણ હતો. તુગલક વંશ પછી આવેલા સૈયદ શાસકો ખૂબ નબળા સાબિત થયા અને એ પછી આવ્યા પ્રથમ અફઘાન શાસકો, એટલે કે લોધી વંશ, જેમના આવતા જ સલ્તનતના પતનની શરૂઆત થઈ ગઈ. અને હવે વાર્તા એના અંતિમ અને સૌથી નિર્ણાયક મોડ પર પહોંચે છે. એક એવો યુદ્ધ જેણે 320 વર્ષ જૂના દિલ્હી સલ્તનત સામ્રાજ્યનો અંત આણી દીધો અને ભારતના ઇતિહાસને એક નવો જ વળાંક આપ્યો. આ તારીખ ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાઈ ગઈ. આ દિવસે પાણીપતના મેદાનમાં સલ્તનતના છેલ્લા સુલતાન ઇબ્રાહિમ લોધીનો સામનો થયો એક નવા આક્રમણખોર બાબર સાથે. બાબરે પહેલીવાર તોપખાનાનો ઉપયોગ કર્યો અને લોધીની વિશાળ સેનાને હરાવી દીધી. બસ આ હાર સાથે જ દિલ્હી સલ્તનતનો અંત આવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નંખાયો. ચાલો હવે આપણે યુદ્ધ અને રાજાઓની વાતમાંથી થોડા બહાર આવીને એ સમજે કે આટલું મોટું સામ્રાજ્ય ચાલતું કેવી રીતે હતું, એ લોકોનું વહીવટીતંત્ર કેવું હતું, પૈસા ક્યાંથી આવતા હતા. સલ્તનતના વહીવટનો મુખ્ય આધારસ્તંભ હતો એકતા પ્રથા.
આ પ્રથા ઇલ્તુત્મિશે શરૂ કરી હતી. આમાં થતું એવું કે અધિકારીઓને પગારના બદલામાં જમીનનો એક ટુકડો એટલે કે એકતા આપવામાં આવતો. એ લોકો ત્યાંથી મહેસૂલ ઉઘરાવતા અને શાસન ચલાવતા. આનાથી કેન્દ્રનું કામ પણ હળવું થતું અને દૂરના વિસ્તારો પર નિયંત્રણ પણ રહેતું. કોઈપણ શાસન ચલાવવા માટે પૈસા તો જોઈએ જ, તો સલ્તનતની તિજોરી કેવી રીતે ભરાતી હતી? જુઓ, એમના 5 મુખ્ય કર હતા. ખરાજ અને જઝિયા બિનમુસ્લિમો પાસેથી લેવાતા. ઉશ્ર અને ઝકાત મુસ્લિમો પર લાગુ પડતા. અને આ બધા સિવાય યુદ્ધમાં જે કંઈ પણ લૂંટ થતી એનો પણ એક મોટો હિસ્સો એટલે કે ખુમ્સ સીધો રાજ્યની તિજોરીમાં જતો. હવે આપણે આપણી ચર્ચાના અંતિમ પડાવ પર છીએ. સવાલ એ છે કે 320 વર્ષના શાસન પછી દિલ્હી સલ્તનતે ભારતને શું આપ્યું? એમનો વારસો શું હતો? ચાલો એમની કલા, સંસ્કૃતિ અને સ્થાપત્ય પર એક નજર નાખીએ. સલ્તનત કાળની સૌથી મોટી ભેટ હતી એક નવી મિશ્ર સંસ્કૃતિ, જેને આપણે ઇન્ડો-ઇસ્લામિક સંસ્કૃતિ કહીએ છીએ. હિન્દુ અને મુસ્લિમ પરંપરાઓના આ સંગમથી સૂફીવાદ અને ભક્તિ આંદોલનને વેગ મળ્યો. સંગીતમાં પણ નવા પ્રયોગો થયા. કહેવાય છે કે અમીર ખસરોએ સિતાર અને તબલાની શોધ પણ આ જ સમયમાં કરી હતી. આ શાસકોનો ભવ્ય વારસો આજે પણ ઇમારતોના રૂપમાં આપણી સામે ઊભો છે. કુતુબ મિનારની ઊંચાઈ હોય કે તુઘલકાબાદના કિલ્લાની ઢળતી દિવાલો, દરેક વંશે સ્થાપત્યમાં પોતાની એક આગવી ઓળખ છોડી છે. કમાનો અને ઘુમ્મટનો જે ઉપયોગ આ સમયમાં શરૂ થયો એ ભારતીય સ્થાપત્યની ઓળખ બની ગયો. તો આખી 320 વર્ષની સફર પછી એક સવાલ વિચારવા જેવો છે. એક કેન્દ્રીકૃત શાસન, નવી વહીવટી પ્રણાલીઓ અને એક તદ્દન નવી સંસ્કૃતિનો ઉદય. આ બધાએ મળીને ભારતીય ઉપખંડના ભવિષ્યને કાયમ માટે કેવો આકાર આપ્યો હશે? ક્રિએટેડ બાય ડોક્ટર સંજય પરમાર ફ્રોમ જામનગર.